હલો મિત્રો, તો આજે આપણે જવાના છીએ બાપા સીતારામનું ધામ બગદાણ. તો મારા બધા મિત્રોને પહેલા મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારિકાધીશ. તો મિત્રો, આપણું કામ છે ડ્રાઇવિંગનું. તો આપણે આજે જુનાગઢથી એક ડોક્ટર સાહેબની ફેમિલીને લઈ જવાના છીએ બગદાણા ટૂર માટે. ને આપણે પણ ત્યાં બાપા સીતારામના દર્શન કરીને કરવાની છે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની અંદર કોમેડી વિડીયો મેળવવાની શરૂઆત. તો બને એટલું મિત્રો અમારા વિડીયોમાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ને મિત્રો, તમારે જો બાપા સીતારામને મંગળા આરતીના દર્શન અને બાપા સીતારામના દર્શન કરવા હોય તો આ વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો, જોઈએ મારા દિવસની શરૂઆત. તો મિત્રો, આપણે સવારમાં વહેલા 5 વાગ્યામાં ઉઠી ગયા હતા, કેમ કે 6:15 અમારે બગદાણા માટે જુનાગઢથી નીકળી જવાનું હતું. ને પછી મેં દરવાજો ખોલીને જોયું, ત્યાં તો બહાર હજી અંધારું હતું. એટલે પછી આપણે કરી લીધી લાઇટ ચાલુ. ને લાઇટ ચાલુ કર્યા ભેગી જ તો આપણી સામે પડી હતી આપણી ટાર્ઝન. अच्छा हमको सिखा रिया है। પછી અચાનક જ આ ટાર્ઝન ગાયબ થઈ ગઈ ને એની જગ્યાએ આવી ગયા ફટફટી, એટલે આપણો મિત્રો થઈ ગયો પોપટ. પણ મિત્રો, ટાર્ઝનના ચક્કરમાં આવી ઠંડીનો બંડી પહેરીને બહાર નીકળી ગયો. ઈ ખબર પડી આપણે આરીસામાં જોયું ત્યારે. એટલે આપણે ફટાફટ નાનું એવું સુરક્ષા કવચ પહેરી લીધું. ને પછી તો હું આમ મોઢા ધોયા વિનાનો પણ સ્માર્ટ ને હેન્ડસમ દેખાતો હતો. એટલે મને એમ થયું કે હાલ મોઢું ધોઈ લેવા દે, પછી જોઈએ કેટલાક સ્માર્ટ દેખાઈએ છીએ. પણ અમારા ઘરમાં માણસો ઓછા ને બ્રશ વધારે છે, એટલે ઘડીક તો અમારે બ્રશ ગોતવું પડ્યું. ને ફાઇનલી મારું બ્રશ મળી ગયું. ને મને નાવામાં લાગતી હતી ઠંડી, એટલે મારી જગ્યાએ મેં મારા બ્રશને નવરાવી નાખ્યું. ને મિત્રો, આવી ઠંડીનું આપણે બ્રશને નવરાવ્યું એટલે એની આપણને હાઈ લાગી ગઈ, એટલા માટે આપણી કોલગેટ પણ થઈ રહી ખતમ. થી છતાંય ટ્યુબની ડોકી દબાવીને આપણે જોતા પૂરતી કોલગેટ આપણે કાઢી લીધી. અને પછી તો મિત્રો દેવાયતભાઈની જેમ બાકાજીથી બોલાવી નાખી. ને બીજી વાર આપણે બ્રશને એવું ઘસી ભૂસીને નવરાવ્યું કે એને 10 દિવસ નાહવાની જરૂર જ નહીં પડે. ને આવી ઠંડીમાં બ્રશે 2 વાર નાહ્યું એટલે આપણે એને ઇનામ આપીએ છીએ. પણ મિત્રો, આપણા બ્રશને કેવી ઠંડી લાગી છે એ તમે મારું જ્યારે મોઢું ધોયું ત્યારે ખબર પડી. બરફ જેવું પાણી હતું મિત્રો. પછી મિત્રો, આપણે ટેવ છે ઘડિયાળ પહેરવાની. ટાઈમ ભલે ગમે એટલો ખરાબ હોય પણ ટાઈમ જોવા માટે ઘડિયાળ તો જોઈએ જ. પછી વયા ગયા મિત્રો આપણે રસોડા વિભાગમાં, કેમ કે આપણે કાયમ સવારમાં નાસ્તો કરવાની ટેવ છે. એટલે જેમ મીંદડીને એનું દૂધ ક્યાં પડ્યું હોય એની ખબર હોય, એમ આપણે પણ આપણો નાસ્તો ક્યાં પડ્યો હોય એની ખબર હતી. આમ તો લગ્ન પછી આવી નાની મોટી વસ્તુઓની ખબર તો રાખવી જ પડે, એટલે ટૂંકમાં આપણે કાંઈ વાંધો ના. પછી આપણે લાઇટ ચાલુ કરીને કર્યું હરિહર. પછી આપણે મિત્રો મોડું થતું હતું, એટલે મેં પછી ટાર્ઝનને કીધું, ટાર્ઝન બહાર નીકળી જા. એટલે ટાર્ઝન એની રીતે અચાનક બહાર નીકળી ગઈ. પણ બારોબાર નીકળ્યા તો ખબર નહીં કે હાચે જ ટાર્ઝનનું ભૂત આવી ગયું હતું કે શું હતું. આખી શેરીની લાઇટ બધી ઘડીક બંધ થાય, ઘડીક ચાલુ થાય, એમ એની રીતે લબજબ થવા માંડી. પણ મિત્રો, ભૂત ગયું ઘરે. બારોબાર તો બહુ જ જોરદાર ઠંડી હતી, એટલે આપણે ઠંડી સામે લડવાના હથિયાર થોડાક કાઢી લઈ. જય હિન્દ દોસ્તો. પછી તો મિત્રો આપણે જાણે જમ્મુ કાશ્મીરની બોર્ડર ઉપર જવું હોય એ રીતનો ગરમ કપડાનો ડામચિયો ખડકી લીધો. પણ ઈ તો ઓલું કહેવાય છે ને, કીધું એ પ્રમાણે બખ્તર પહેરીને છેલ્લે હું વયો ગયો મારી બૈરી પાસે. ને એની જાજી નીંદર બગાડ્યા વિના એને આપણે ટાટા કહીને છેલ્લે આપણે બેસી ગયા આપણી ફરારી ઉપર ને જુનાગઢ જવા માટે રવાના થઈ ગયા. ને મિત્રો, મજબૂરીના કારણે આજે એક દિવસ હું વહેલો ઉઠી ગયો. મને તો એમ લાગ્યું કે આખું ગામ તો કુંભકર્ણ જેવું છે, હજી સૂતું છે. પણ એ તો આજે એક દિવસ જ એવી ફિલિંગ આવી. બાકી તો હું પોતે જ 9 વાગે ઉઠું છું. ને પછી અમારા ગામની બહાર નીકળતા ત્યાં આવેલું છે ખોડિયાર માતાજીનું મંદિર. તો સવારમાં ત્યાં માતાજીના દર્શન કરી લઈએ.
માતાજીના દર્શન કરીને પછી આપણે આવી ગયા સીધા જૂનાગઢની અંદર ને મિત્રો જૂનાગઢની અંદર એન્ટર થતાં જ આપણને સામે દેવાયત બોધરની પ્રતિમા જોવા મળી ગઈ હતી કે જેને રા નવઘણને બચાવવા માટે પોતાના જ દીકરાનું બલિદાન આપી દીધું હતું ને ત્યાંથી થોડાક આગળ ચાલ્યા તો સામે તાત્કાલિક હનુમાનજીનું મંદિર જોવા મળ્યું અને તાત્કાલિક હનુમાનજી હતા એટલે આપણે એવી પ્રાર્થના કરી કે આવી ઠંડીમાં જો ક્યાંક મસ્ત મજાની કડક ચા મળી જાય ત્યાં તો ખરેખર જ આગળ ડમરૂવાળાની મસ્ત એવી ચા આપણને જોવા મળી ગઈ અને પછી તો શું આપણે તાત્કાલિક હનુમાનજીનું નામ લઈને ચાની મારી ચુસ્કી ચા વિના મને ચેન પડે નહીં. અને મિત્રો જૂનાગઢની અંદર જો આ સર્કલનું નામ તમને ખબર હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો. બાકી ડમરૂવાળાની ચા પીને તો આમ આપણા શરીરમાં એકદમ ફૂર્તી આવી ગઈ ને ફાઇનલ આપણે રાયજીનગરમાં આપણા ડૉક્ટર સાહેબના ઘર પાસે પહોંચી ગયા કે આપણે જેને લઈને જવાનું છે બગદાણા ટૂર માટે. ને મિત્રો રાયજીનગર સોસાયટીના મકાન જો તમે ના જોયા હોય તો એ પણ તમને બતાવી જ દઉં. ને આ છે સિનિયર સિટીઝન પાર્ક એટલે કે સ્પેશિયલી ગઈઢા લોકોને બેસવાની જગ્યા કે જેની અંદર ગાર્ડન જેવું બનાવેલું હોય છે. ને આ છે રાજીવનગરની સારી એવી બિલ્ડિંગ નોબલ ક્રાઉન. અને ફાઇનલી લાસ્ટમાં આની પાછળ આવેલું છે મોનાર્ચ 4 રેસિડેન્સી કે જેની અંદર આપણા ડૉક્ટર સાહેબ રહે છે. તો હવે આવી જશે મિત્રો એમની ફેમિલી. તો આગળનો વિડીયો આપણે બગદાણા પહોંચીને જોઈએ. બાપા સીતારામ. તો ચાલો મિત્રો હવે તમને બતાવીએ બાપા સીતારામની રૂડી એવી જગ્યા બગદાણા. મિત્રો આ છે બગદાણાનું મુખ્ય મંદિર. ને મંદિરની અંદર પ્રવેશ કરતા દ્વાર ઉપર છે મસ્ત મજાનું ઝુમર. ને મિત્રો હવે લઈ જઈએ તમને બાપા સીતારામની મૂર્તિના દર્શન કરવા કે જે બનેલી છે પ્યોર ચાંદીની. બાપા સીતારામ. બાપાના દર્શન કરીને હવે મિત્રો જોઈએ મંદિરની અંદર માર્બલમાં જે મસ્ત મજાની કલાકૃતિ કરેલી છે. અને નીચે પણ માર્બલમાં કંઈક આ રીતની ડિઝાઇન બનાવેલી છે. ને પછી મિત્રો જઈએ આપણે મંદિરના ઉપલા માળે કે જ્યાં આવેલી છે રામ લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિ. રામજીના દર્શન કરીને મિત્રો પાછા આપણે જઈએ નીચેની તરફ. અને નીચેની તરફ ઉતરતા નીચેનો વ્યૂ આપણને કંઈક આ રીતનો દેખાય છે. ને પછી મિત્રો આરતી થવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ઉતરી ગયા નીચે. ને મિત્રો આપણે નીચે ઉતર્યા હતા તો આરતી પણ ચાલુ થઈ ગઈ હતી એટલે આપણે ચાલો લઈ લઈએ હવે થોડીક વાર આરતીનો લાવો. ને આરતી હજી ચાલુ થઈ હતી એટલે મિત્રો ભક્તોની ભીડ હજી એટલી બધી હતી નહીં. ને પછી થોડીક જ વારમાં જે આરતી પૂરી થવાનો સમય આવ્યો ત્યાં તો ભક્તોની ભીડ જે સમાતી નહોતી. અને પછી પૂજારીજીએ બધા દેવી દેવતાઓ અને સર્વ ધર્મના નામ લઈને આરતી પૂરી કરી.
ને પછી આપણે વયા ગયા બાપા સીતારામની સમાધિ સ્થાને કે જ્યાં આપણે બાપા સીતારામને નારિયેળ ચડાવ્યું અને પગે લાગી લીધું. ને પછી છેલ્લે મિત્રો આપણે વયા ગયા બાપા સીતારામની પ્રસાદી લેવા. ને મિત્રો મેં અત્યાર સુધી ઘણીના મોટે એવું સાંભળ્યું છે કે બગદાણાનો રોટલો એટલે એમાં કાંઈ ના ઘટે, એટલે કે બગદાણાની જે પ્રસાદી લેવાની વ્યવસ્થા છે એ. જો કે અત્યાર સુધી તો મિત્રો મેં બીજાના મોઢે જ સાંભળ્યું હતું, પણ અહીંયા આવીને આજે ખરેખર જોઈ લીધું કે નહીં, બગદાણાના રોટલાને કોઈ ના પહોંચે. ને જમી લીધા પછી પણ મિત્રો થાળી આપણે નહીં ધોવાની, અહીંયા મેલીને વયા જાવ એટલે ત્યાંના સેવકો ફટાફટ પાછી ધોઈને આ રીતના ઘોડામાં ગોઠવી દે છે. તો મિત્રો આપણે બગદાણાની જે વાતો સાંભળી હતી એના કરતાં પણ સારી વ્યવસ્થાઓ છે અહીંયા. ને બીજી ઘણી જગ્યાઓ તમને બતાવવાની રહી ગઈ છે, કેમ કે આપણે આવ્યા હતા મિત્રો બીજાની ફેમિલીને લઈને, ને મારે વિડીયો બનાવવાના ચક્કરમાં બહુ વાર લાગી ગઈ. તો એમનો આપણે કોલ આવે એ પહેલા હું પણ ત્યાં પહોંચી જાઉં. અને હા મિત્રો, આપણે બાપા સીતારામના દર્શન કરીને આપણી યુટ્યુબ ચેનલની કરી છે શુભ શરૂઆત. ને આપણી ચેનલની અંદર આ પહેલો વિડીયો છે. તો જો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોની અંદર લાઈક કરજો, શેર કરજો, અને તમે બાપા સીતારામને માનતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો મળીએ હવે આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય બાપા સીતારામ.